અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફના કારણે ગુજરાતમાંથી અમેરિકામાં થતા વેપાર પર માઠી અસર પહોંચવાની છે। ગુજરાતમાંથી થતા ટેક્સટાઇલના 3500 કરોડની નિકાસ પર અમેરિકા દ્વારા 27% ટેરિફ લગાડવામાં આવ્યો છે, જેના પગલે કાપડ ઉદ્યોગના વેપારીઓમાં ચિંતા પ્રસરી છે। વેપારીઓનું કહેવું છે કે 5 થી 9 તારીખ સુધી જે કન્ટેનર ડિલિવર થશે તેની પર 10% ડ્યુટી લાગશે। ત્યારબાદ કન્ટેનરો હોલ્ડ પર આવશે અને જ્યાં સુધી આગળ નિર્ણય ન આવે ત્યાં સુધી ડિલિવરી હોલ્ડ પર રાખશે। ચાઇના, પાકિસ્તાન સહિત અન્ય દેશો કરતાં ભારતના ટેરિફના પર્સન્ટેજ ઓછા છે, એટલે 2 મહિના સુધી મંદીનો પણ માહોલ રહેશે, પણ ભવિષ્યમાં આપના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો થશે। આજે અમેરિકાની અંદર 35 બિલિયનનો આપણો વેપાર ચાલી રહ્યો છે। હવે એની અંદર અત્યારે શરૂઆતમાં આપણને થોડી મંદીની અસર દેખાશે, પણ લોંગ ટર્મ ઉપર ચોક્કસ વિશ્વાસ રાખજો કે ભારતની અંદર ટેક્સટાઇલની અંદર સારામાં સારી ઉજળી તકો હું જોઈ રહ્યો છું। પોરબંદરના માધવપુર મેળાને લઈને યાત્રાધામ સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો। માધવપુર મેળાના ભાગરૂપે સોમનાથમાં પ્રી ઇવેન્ટ યોજાઈ। 400 જેટલા કલાકારોએ કાર્યક્રમમાં ભાગ લીધો। મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં સોમનાથમાં કાર્યક્રમ યોજાયો હતો। હવે વાત રામનવમી વિશે। જય રઘુનંદન જય સિયા રામ, રામનવમીના પાવન પર્વે યાત્રાધામ શક્તિપીઠમાં વહેલી સવારે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો। મંદિરમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ ઉમટી હતી। વહેલી સવારે માતાજીની મંગળા આરતીમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો। મંદિરમાં જવા માટે લોકોની કતારો જોવા મળી હતી। માતાજીના જયઘોષથી મળસ્કે ડુંગર ગુંજી ઉઠ્યું હતું। ચૈત્રી નવરાત્રિના અંતિમ દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી। ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ શ્રી રામનવમી उत्सव निमित्ते राज्यवासियों संदेश पाठव्यो। श्री राम अनंत गुणगण निलय है और जितने धीर है उतने वीर भी हैं और जितने वीर है उतने धीर भी है। वीरता और धीरता का सुभग समन्वय भगवान श्री राम जी का चरित्र सदैव मन में रखते हुए हम यह उत्सव जब मनाते हैं तो श्री राम के पथ पर चलने का प्रेरणा हमें मिले और उसके लिए हम संकल्प करें और सनातन धर्म की ध्वजा को बहुत गौरवपूर्वक लहराएंगे, गर्व से कहेंगे हम हिंदू हैं। नर्मदा मैयानी उत्तरवाहिनी परिक्रमा करवा नर्मदा नदीना तटे श्रद्धाळुओनी भीड़ उमटी छे। हजारोनी संख्यामां श्रद्धाळुओ मां नर्मदाना तटे 21 किलोमीटरनी परिक्रमा करी धन्यता अनुभवी रह्या छे। गुजरात पवित्र यात्राधाम विकास बोर्ड अने जिल्ला वहीवटी तंत्र द्वारा परिक्रमा करनारा पदयात्रिको माटे दरेक प्रकारनी सुविधाओ ऊभी करवामां आवी छे। जुदा जुदा राज्योमांथी पण मोटी संख्यामां श्रद्धाळुओ उमंग अने उत्साहथी पदयात्रा करता नजरे पड्या। नर्मदे हરના નાદ સાથે ગુંજી ઉઠ્યો નર્મદા નદીનો તટ। I just want to give the one message to everybody that in your life you should do at least one time the उत्तरवाहिनी नर्मदा परिक्रमा। तिलकवाड़ा से हम लोग परिक्रमा उठाए सुबह 5 बजे। अभी रायचौड़ मंदिर इधर आ गए, इधर से हम लोग बहाल भोग करके फिर हम तिलकवाड़ा से परिक्रमा पूरा करेंगे। હવે વાત કરીશું અનંત અંબાણીની આસ્થાની પદયાત્રાની। દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા પૂર્ણ કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। પદયાત્રાના છેલ્લા દિવસે અનંત અંબાણીની સાથે પત્ની રાધિકા અને માતા નીતાબેન અંબાણી પણ જોડાયા। અનંત અંબાણીના પત્ની અને માતા પણ દ્વારકા પહોંચ્યા, જ્યાં દ્વારકાધીશના દર્શન અને પૂજા અર્ચના કરી। આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે। માનું દિલ એ
એકદમ આનંદ ही આનંદ છે. આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ. દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા પૂર્ણ કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. અનંત અંબાણીની સાથે પત્ની રાધિકા અને માતા નીતાબેન અંબાણી પણ જોડાયા. અનંત અંબાણી સતત 10 દિવસની 115 કિલોમીટરની પદયાત્રા કરીને દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા.